નમસ્કાર, સ્વાગત છે મારી વાત યુટ્યુબ ચેનલમાં. આપણે વાત કરીશું પોષણ સંગમ એપ્લિકેશન સંદર્ભે, જેમાં આપણી પાસે નવું અપડેટ 1.0.4 આવી ગયું છે. આ અપડેટ મુજબ આપણે પોષણ સંગમ એપ્લિકેશનમાં નવેમ્બર માસની ડેટા એન્ટ્રી કરવાની હોય છે. આ ડેટા એન્ટ્રી કઈ રીતે થશે, નવી એપીકે ફાઇલ, નવી પોષણ સંગમ એપ્લિકેશન છે ડાઉનલોડ કઈ રીતે થશે, તે સંદર્ભેની તમામ માહિતી આજના વિડીયોમાં સમજીએ. તે પહેલાં તમે મારી વાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેશો. ઓકે, અહીં તમે જોશો તો આપણી પાસે પોષણ સંગમ એપ્લિકેશન છે. આ એપ્લિકેશન છે એ જૂનું વર્ઝન છે. તમારા ફોનની અંદર આ એપ્લિકેશન તમે અહીંયા જોશો તો એપ વર્ઝન એવું લખ્યું છે 1.0.3 અને કૌંસમાં 4 એવું લખેલું છે. આ એપ્લિકેશન હોય તો એને તમે અનઇન્સ્ટોલ કરી દેશો. જેમ કે અહીંયા આપણે આ એપ્લિકેશનને અનઇન્સ્ટોલ કરવા માટે તેના ઉપર આમ ક્લિક આપીશું, દબાવી રાખીશું. આઈ બટન આપણી પાસે આવે છે, એના ઉપર ક્લિક કરી દઈશું અને અહીંયાથી અનઇન્સ્ટોલ કરી દઈશું. એટલે તમારી પાસે જે જૂનું વર્ઝન હોય એને અનઇન્સ્ટોલ કરી દેશો. પછી તમને તમારા સેજા ગ્રુપની અંદર નવી પોષણ સંગમ એપીકે ફાઇલ આપવામાં આવી હશે. આ એપીકે ફાઇલ છે એને તમારે ઇન્સ્ટોલ કરવાની રહેશે. જેમ કે અહીંયા તમે જુઓ, આ તમારા ગ્રુપની અંદર એપીકે ફાઇલ છે એ મળવા પાત્ર થઈ હશે. જો આપની પાસે નથી તો મારી વાત ટેલિગ્રામ ચેનલની અંદર તેની લિંક છે એ પણ આપવામાં આવેલી છે, ત્યાંથી તમે જોઈ લેશો. ઓકે, અહીં પોષણ સંગમ વર્ઝન 1.0.4 આપણી પાસે છે, તેના પર આપણે ક્લિક આપી દઈએ. જેવું તમે ક્લિક આપો છો એટલે આપણે આ એપ્લિકેશનને આપણા ફોનની અંદર ઇન્સ્ટોલ કરવાની હોય છે. યસ, અહીંયાથી આપણે ઇન્સ્ટોલ કરી દઈએ અને ઓપન ઉપર ક્લિક આપી દઈએ. જેવું આપણે ઓપન ઉપર ક્લિક કરીએ છીએ તો આપણી પાસે હવે નવું વર્ઝન છે એ આવી ગયું. આ વર્ઝન છે એની અંદર હવે આપણે એન્ટ્રી છે એ સરળતાથી કરી શકીએ છીએ. જેમ કે અહીંયા તમે જોઈ શકો છો. જો અહીંયા એપ વર્ઝન આવી ગયું એ છે 1.0.4. ઓકે, હવે અહીંયા વપરાશકર્તા અને પાસવર્ડ છે એ તમારે નોંધવાનો છે. કઈ રીતે નોંધવાનો છે જરા જુઓ. તમને તમારા ઘટક કક્ષાએથી તમને યુઝરનેમ અને પાસવર્ડ છે એ મળવા પાત્ર થયો હશે. એ તમારે અહીંયા નોંધવાનો છે. જેમ કે અહીંયા આપણે નોંધી દઈએ. ઓકે, લોગિન ઉપર ક્લિક આપી દઈશું એટલે આપણે એપ્લિકેશનની અંદર લોગિન થઈ જશું. થોડી વાર લાગશે. હાલ આ એપ્લિકેશન છે એ લોડિંગ ઉપર ચાલી રહ્યો છે, કારણ કે હજુ નવું જ અપડેટ આવ્યું છે અને એની અંદર બહુ જ બધા વર્ક થઈ રહ્યા છે. તો બની શકે છે કે એ વર્કલોડ લઈ શકે. ઓકે, આ એપ્લિકેશન છે એ ખુલી જશે. યસ, અહીંયા લોગિન સફળતાપૂર્વક થઈ ગયું. તમે જોશો તો અહીંયા તમારું નામ છે એ આવી જશે. અહીંયા તમારો કેન્દ્ર છે એનું નામ પણ અહીંયા આપણી પાસે આવી જશે. અહીંયા આ નવું છે. અહીં ડેશબોર્ડ જુઓ, એના ઉપર તમારે ક્લિક આપવાનું છે. તમે એના પર જેવું ક્લિક આપો છો તો ડેશબોર્ડ આપણી સામે ખુલીને આવી જશે. અહીંયા એક વસ્તુનું નોંધ લેશો. તમારે હાલ નવેમ્બર માસની બાળકોની ડેટા એન્ટ્રી છે એ કરવાની છે. એના માટે તમારે અહીંયા મહિનો છે એ સિલેક્ટ કરવાનો આવશે. તમે જોશો અહીંયા તમે જેવું ક્લિક કરો છો તો અહીંયા મહિના બધા ખુલીને આપણી સામે આવી જશે. અહીંયા નવેમ્બર માસ છે એના પર તમે ક્લિક આપો છો તો નવેમ્બર મહિનાની અંદર જે આપણા લાભાર્થીઓ છે, સેમ બાળકો છે, મેમ બાળકો છે, SUW MUW બાળકો જે છે એ અહીંયા આવી જશે. જેમ કે અહીં આ કેન્દ્ર છે એને કુલ EGF બાળક એટલે કે 0 થી 6 માસના કુલ બાળકો છે એ 8 છે, પણ એમાંથી એક પણ બાળક છે એ EGF કેટેગરીની એટલે કે એ પોષણ સંગમની અંદર એ ક્રાઇટેરિયામાં આવતું નથી. જેમ કે એ સેમ પણ નથી, મેમ પણ નથી, SUW પણ નથી અને MUW પણ નથી. એટલે અહીંયા આ 8ની સામે એ 0 છે, કારણ કે એના કેન્દ્રની અંદર કોઈ બાળક અતિ ગંભીર કુપોષિત અવસ્થામાં નથી. ઓકે, પછી તમે નીચે આવો છો તો સીમેમ કેટેગરીની અંદર એમને કુલ બાળકો 69 છે.
એટલે કે 6 માસથી 5 વર્ષના જે બાળકો કુલ છે એ 69 છે, પણ એમાંથી એ બેન છે એમની પાસે 7 બાળકો એ પોષણ સંગમ કાર્યક્રમ અંતર્ગત સેમ મેમ જોવા મળે છે. જેમ કે 7માંથી 2 બાળકો સેમ કેટેગરીના છે અને 5 બાળકો છે એ મેમ કેટેગરીના છે. ઓકે, એ જ રીતે તમે જરા આગળ આવો તો અંડરવેટની અંદર 69માંથી કુલ બાળકો જે છે એ 3 જોવા મળે છે. એ 3 બાળકો MUW કેટેગરીના છે. તો અહીંયા તમે જોશો તો આપણે કુલ 9 એન્ટ્રી છે કરવાની થશે. સોરી, 10 એન્ટ્રી કરવાની થશે. 7 અહીંયા છે અને અહીંયા 3 છે, એટલે કુલ 10 એન્ટ્રી છે એ કરવાની થશે. ઓકે, કઈ રીતે થશે? તમે હવે બહાર આવો, અહીંયા નિશાન આપેલું છે બ્લુ કલરમાં, તેના પર તમે ક્લિક કરી દો. તમારી પાસે છે આ ડેશબોર્ડ ખુલીને આવી જશે. અહીંયા એક ફરીવાર નોંધ લેશો, તમે જ્યારે એન્ટ્રી કરવા જાઓ છો એવા સમયે તમારે છે એ સૌથી પહેલાં ડેશબોર્ડ ઉપર મહિનો સિલેક્ટ કરી લેવાનો છે. જેમ કે અહીંયા છે, જો તમે મહિનો ઓક્ટોબર સિલેક્ટ કરો છો તો તમારી પાસે ઓક્ટોબરનો ડેટા છે આવી જશે. જેમ કે ઓક્ટોબર મહિનાની અંદર આ કેન્દ્રની અંદર 7 EGF બાળકોમાંથી એક બાળક છે એ આપણી પાસે જોવા મળે છે. અહીંયા તમે જોશો તો 68માંથી 8 બાળકો જે છે એ સીમેમમાં ઓક્ટોબર માસમાં જોવા મળે છે. તો અહીંયા આપણે નવેમ્બર સિલેક્ટ કરવાનું છે, પછી બહાર આવી જવાનું છે અને અહીંયાથી તમારે એન્ટ્રી કરી દેવાની છે. ચલો એ આપણે સમજીએ. જેમ કે અહીંયા EGF ઉપર તમે ક્લિક કરો, નોંધણી ઉપર ક્લિક કરો. અહીંયા પણ તમે નોંધણી કરતા સમયે દેખાય છે કે આપણે નવેમ્બર મહિનામાં આ કેન્દ્રમાં એક પણ EGF બાળક નથી. તમે ઓક્ટોબર છે એના પર ક્લિક આપો છો તો જો ઓક્ટોબર મહિનાની અંદર બાળક EGFનું હશે, જેમ કે આ બાળક છે એ ઓક્ટોબર મહિનાની અંદર હતું, તો તેની એન્ટ્રી છે ઓલરેડી આ બેન દ્વારા કરવામાં આવેલી છે. ખબર કઈ રીતે પડશે? તો આપણે અહીંયા જોશો, આ ડિટેલ અહીંયા આપણી પાસે આવેલું છે. આ આટલા બાળકો ત્યાં ઓલરેડી નોંધાયેલા છે. ઓકે, આપણે બહાર આવી જઈશું, CMEMની અંદર જશું. CMEMની અંદર જશું, નોંધણી ઉપર ક્લિક કરીશું. અહીંયા મહિનો છે એ સિલેક્ટ કરવામાં આવે છે, એ છે નવેમ્બર માસ. નવેમ્બર માસની અંદર તમે જુઓ તો એક પણ બાળક જે છે એ નોંધણી વગરનું નથી. જેમ કે અહીંયા બાળક કુલ જે છે એ 7 બાળકો જે છે આપણને જોવા મળે છે. એમાંથી આપણે તમામ બહેનો જે છે અહીંયા લાભાર્થી છે એની એન્ટ્રી આપણે કરી દીધેલી છે. કેમ કે એની સામે છે ડનનું નિશાન છે એ પણ આવી ગયેલું છે. જેમ કે અહીંયા કોઈ એક રેન્ડમલી જોઈએ, અહીંયા આવતું નથી. તમે પણ અહીંયા નીચેની સાઈડમાં જોશો, નીચે છે એ બંને પગે સોજા કરવાનું જો ઓપ્શન આપણી પાસે આવે છે તો સમજવાનું છે કે એની એન્ટ્રી કરેલી બાકી છે. જો એન્ટ્રી થઈ ગયેલી હશે તો નીચે એ આવતું નથી. ઓકે, તો આપણે અંડરવેટની અંદર જશું, ત્યાં નોંધણી ઉપર ક્લિક કરીશું. નવેમ્બર માસ છે એ સિલેક્ટ કરીશું એટલે નવેમ્બર માસના ડિટેલ આપણી પાસે આવી જશે. જોશો અહીંયા પણ તમામ બાળકો જે છે એની નોંધણી છે એ આ બેન દ્વારા કરવામાં આવેલી છે. ઓકે, આપણે બીજું કેન્દ્ર છે એ લોગિન કરીએ. ઓકે, અહીંયા આપણે આ બીજું કેન્દ્ર છે એને લોગિન કરી દીધું. ડેશબોર્ડ ઉપર આપણે ક્લિક આપીએ છીએ. EGFના બાળકો કુલ 4 છે, એમાંથી 2 બાળકો છે એ EGF આપણને કેટેગરીના જોવા મળે છે, એ છે MUW. અહીંયા આગળ જશો તો કુલ 103 બાળકો છે, એમાંથી 2 બાળકો મેમ કેટેગરીના આપણને જોવા મળે છે. એટલે આપણે એન્ટ્રી કરવાની છે, EGFની 2 એન્ટ્રી કરવાની છે અને CMEMની અંદર 2 એન્ટ્રી કરવાની છે. કુલ 4 એન્ટ્રી છે આપણે કરવાની થશે. ફરી સમજીએ, અહીંયા તમે જોશો તો 2 એન્ટ્રી આ હશે અને 2 એન્ટ્રી આ, અને નીચે તમે જાઓ તો અહીંયાની સાઈડમાં છે એ આપણને જોવા મળતું નથી, 0 છે. એટલે કુલ ટોટલ આપણે 4 એન્ટ્રી કરવાની થશે. તમે કાર્યકર બેન છો, તમે આ ધ્યાન આપો. અહીંયા તમારે છે આ પ્રકારની પ્રવૃત્તિ છે કરવાની છે. જેમ કે નવેમ્બર મહિનો મેં સિલેક્ટ કરી દીધો છે. અહીંયા મારી પાસે આ ખાનું છે એને જ મારે પ્રાધાન્ય આપવાનું છે. આ ખાનાની અંદર જો આંકડો દેખાય છે તો એ આંકડાની એન્ટ્રી મારે એ કરવાની થશે. હાલ આ બેન છે એને નવેમ્બર મહિનાની અંદર EGF બાળકો કુલ 2 છે. આમ પોષણ ટ્રેકરની અંદર કુલ 4 બાળકો છે, એમાંથી 2 બાળકો EGF કેટેગરીના છે. ઓકે, લોગિન આપણે એન્ટ્રી કરવા માટે અહીંયા ક્લિક કરીશું, EGF ઉપર ક્લિક કરી દઈશું, નોંધણી ઉપર ક્લિક કરી દઈશું અને નવેમ્બર છે એ મહિનો સિલેક્ટ કરી દઈશું. તમે જોશો અહીંયા આ 2 બાળકો આપણી સામે આવી ગયા છે.
આ બાળકની એન્ટ્રી કરવા માટે એના નામો પર ક્લિક કરીશું. તબીબી પરીક્ષણ છે એવું આવે છે એટલે આપણે ક્લિક કરી દેવાનું. અહીંયાથી તબીબી પરીક્ષણ કોના દ્વારા કરવામાં આવ્યું છે એ આવી જશે અને અહીંયા આગળ વધો પર ક્લિક કરી તમે દેશો તો એની એન્ટ્રી છે એ થઈ ગઈ છે. તમે જોશો આ પ્રકારની એન્ટ્રી. અહીંયા આપણે બાળકના ભોગ પરીક્ષણના લક્ષણો જુઓ અને ફક્ત સ્તનપાન ચાલુ રાખો. અહીંયા આપણને આ વસ્તુ કહેવામાં આવી છે. અગાઉ એવું હતું કે ભોગ પરીક્ષણના કરવાનું પણ ઓપ્શન હતું પણ હાલ એ અહીંયા આપણને જોવા મળતું નથી. સડનલી આપણે અહીંયા ધ્યાનમાં રાખવાનું હોય છે. ઓકે, પ્રોફાઇલ પર પાછા જાઓ. અહીંયા ડનનું નિશાન છે એ આવી જશે. ક્યારેક બની શકે છે કે થોડી વાર લાગે. અહીંયા બીજું નામ છે એના પર જશું. તબીબી પરીક્ષણ ઉપર ક્લિક કરીશું અને અહીંયાથી એ FSW દ્વારા તબીબી પરીક્ષણ કરવામાં આવ્યું છે એ થશે. આગળ વધો એના પર ક્લિક કરીશું એટલે એ આ નોંધણી છે એ તમારી પોષણ સંગમ એપ્લિકેશનની અંદર નવેમ્બર માસનું એન્ટ્રી તમારું થઈ ગયું છે. ઓકે, અહીંયા ડનનું નિશાન જે આવી જશે. યસ, તમે જોશો અહીંયા ડનનું નિશાન આવી ગયું એટલે એનો અર્થ એ થયો કે તમે નવેમ્બર માસની એન્ટ્રી 100% પૂરી કરી દીધી છે. અહીંયા નવેમ્બર માસ હોવું જોઈએ, અહીંયા તમારે ડન લખેલું હોવું જોઈએ, જેનો અર્થ એવો થશે કે તમે એન્ટ્રી 100% પૂરી કરી દીધી છે. યસ, એ નામ છે એ તમારે આ બીજા નંબરનો બોક્સ છે ગૃહ મુલાકાતની અંદર છે એ આવી જશે. થોડો સમય લાગશે પણ આવી જશે. ઓકે, એ જ મુજબ સીમેમનું બાળક છે. નોંધણી ઉપર ક્લિક કરીશું. નવેમ્બર મહિનો છે એ સિલેક્ટ કરી દઈશું. અહીંયા આપણી પાસે એના નામાવલી આવી ગઈ જેમાંથી એક બાળક છે એની નોંધણી ઓલરેડી થઈ ગઈ છે. જ્યારે બીજો બાળકની એન્ટ્રી નથી થઈ તો આપણે એના ઉપર નામ ઉપર ક્લિક કરી દઈશું. બંને પગે સોજા છે કરવાનું બાકી છે એના પર આપણે ક્લિક આપી દઈશું. બંને પગે સોજા છે એનું આપણે પરીક્ષણ કરીશું 48 કલાકની અંદર કમ્પ્લીટલી. યસ, ઓકે. તબીબી પરીક્ષણ છે એ પણ આપણે અહીંયા આપી દઈએ. FSW દ્વારા પરીક્ષણ કરવામાં આવ્યું છે અને આગળ વધો ઉપર આપણે ક્લિક આપી દઈશું. ઓકે, ગુડ. ઓકે, અહીંયા જુઓ તો આ એન્ટ્રી તમારી 100% પૂરી થઈ ગઈ છે. યસ, અહીંયા ડનનું નિશાન છે એ થોડા સમયમાં આવી જશે. તો એનો અર્થ એ થશે કે તમે આ બાળકની એન્ટ્રી છે એ 100% પૂર્ણ છે એ કરી દીધી છે. થોડો સમય લાગશે પણ એ ત્યાં નિશાન આવી જશે. અંડર વેટમાં જશો તો ત્યાં નવેમ્બર માસની અંદર કોઈ બાળક નહીં હોય તો નોટ ડેટા ફાઉન્ડ એવું લખેલું આવી જશે. એટલે એનો અર્થ એ થયો કે તમારી પાસે એ બાળક કેટેગરીનું અવેલેબલ નથી. એટલે આમ તમે છે એ બાળકોની એન્ટ્રી છે એ 100% આ મુજબની નવેમ્બર મહિનાની બાકી હોય તો કરી દેશો. યસ, અહીંયા જુઓ એ ડનનું નિશાન છે એ આપણી સામે આવી ગયું. તો આ મુજબ તમે નવું આવેલું આ અપડેટ છે એ અનુલક્ષીને તમે જલ્દીથી નવેમ્બર માસની જે ડેટા એન્ટ્રી છે બાળકોની એ કરી દેશો એટલે આપની કામગીરી 100% પરિપૂર્ણ થઈ જશે. આ ઉપરાંત સમજો ડેટા એન્ટ્રી થઈ ગયા પછી તમારે છે એના વજન ઊંચાઈની એન્ટ્રી કરવાની હોય અને એની ગૃહ મુલાકાત છે એની પણ એન્ટ્રી કરવાની હોય છે. કઈ રીતે થાય એ પણ આપણે સમજી લઈએ. તમે અહીંયા ક્લિક કરો. EJF ઉપર આપણે ક્લિક કરી દીધું. અહીંયા એના પર આપણે ક્લિક આપી દઈશું એટલે બે વસ્તુ થઈ. અહીંયા નામ ઉપર તમે ક્લિક આપો છો અને અહીંયા મોનિટરિંગ સમય સૂચિ એવું લખ્યું છે એના પર તમે ક્લિક આપો છો તો અહીંયા તમે જો હાલ અહીં આપણે ડેટા નાખવા માટેનો ઓપ્શન નથી. એટલે કે EJFના બાળકોની અંદર આપણને આ ઓપ્શન જોવા મળતું નથી. પણ તમે સીમેમના બાળકો છે એનું વજન ઊંચાઈ કરવાનું હોય તો એના નામ ઉપર ક્લિક આપવાનું છે. મોનિટરિંગ સમય સૂચિ ઉપર ક્લિક કરી દેશો. અહીંયા તમે જોશો તો બધી વસ્તુ દેખાય છે. અહીંયા આપણે હજુ એ બાળકનું હાલ જ એન્ટ્રી કરી છે એટલે નથી આવતું. ઓકે, અહીંયા બીજું જોઈએ. યસ, અહીંયા તમે જોશો તો અહીંયા આપણી સામે છે બાળકની એન્ટ્રી કરવા માટે અહીંયા 16/12/2025 એવું લખ્યું છે કે એટલે આ બાળકને આપણે એ સમય એન્ટ્રી વજન ઊંચાઈ કરવાની હતી. ફોલોઅપ કરવાની તારીખ છે એ તારીખે આપણે એનું ફોલોઅપ કરવાનું છે. વજન ઊંચાઈ છે એ આપણે અહીંયા નોંધવાનું છે. ઓકે, અહીંયા એ ભૂલી ગયા છીએ તો એના પર ખોટું છે એ ચોકડીનું નિશાન આપ્યું છે એના પર ક્લિક કરી દઈએ. અહીંયા આગળ વધો પર ક્લિક કરી દઈએ. તબીબી પરીક્ષણ FSW દ્વારા કરવામાં આવ્યું છે એ આપણે નોંધી દેવાનું છે. ન કરવું હોય તો અહીંયા સ્કીપનું નિશાન છે. સ્કીપના નિશાન ઉપર તમે ક્લિક કરી દો અને એનું જે વજન હોય એ અહીંયા તમે નોંધી દો. જેમ કે આ એનું વજન છે. ટેકો નંબર છે અહીંયા ટેકો નંબર લખી દીધો અને આગળ વધો ઉપર તમે ક્લિક કરી દો તો એ બાળકની વજન ઊંચાઈની એન્ટ્રી છે તમે 100% પરિપૂર્ણ કરી દીધી છે. એટલે અહીંયા ખરાનું નિશાન છે એ પણ આવી જશે. તો આ પ્રકારે તમારે એનું વજન ઊંચાઈ છે એની પણ એન્ટ્રી કરવાની છે. નેક્સ્ટ
અહીંયા ડ્યુ લખ્યું છે એનો અર્થ એ થયો કે 23/12/2025 રોજ એ બાળકનું ફરીવાર વજન ઊંચાઈ કરવાનું છે અને અહીંયા આપણે નોંધવાનું હોય છે. તો આ તમે નોંધ લેશો. સાથે એની ગૃહ મુલાકાત કરવાની હોય તો અહીંયા બાજુમાં એ ઘરનું નિશાન આપ્યું છે, તેના પર તમારે ક્લિક આપવાનું છે. ક્લિક આપી દીધા પછી અહીંયા તમે જોશો તો 16/12/2025 લખ્યું છે, એના પર તમે ક્લિક કરી દો. કાઉન્સલિંગના લાગુ પડતા મુદ્દાઓ છે એને તમે ક્લિક કરી દો અને ઓકે ઉપર આપી દો. પછી સબમિટ ઉપર ક્લિક આપો એટલે અહીંયા તમારે તમારું જે લોકેશન છે એને ઓન કરવાનું આવે. જેવું તમે ઓન કરો છો તો તમારી પાસે બે ઓપ્શન આવે. એક ઓપ્શન એ છે કે તમે આ બેન છે એની ગૃહ મુલાકાત કરી છે તો એ આંગણવાડીમાં કરી છે કે પછી તમે એના ઘરે જઈને કરી છે. તો બેમાંથી એક વસ્તુ છે તમારે સિલેક્ટ કરવાની હોય છે. આંગણવાડી સિલેક્ટ એવું રાખવું. આંગણવાડી કેન્દ્ર ઉપર તમે એ મમતા દિવસના દિવસે બેન આવતા હોય તો એ તમે આંગણવાડી કરી શકો. ગૃહ મુલાકાત કરી હોય ને એના ઘરે જઈને તમે મુલાકાત કરી હોય તો એ તમે ત્યાં એ સિલેક્ટ કરી અને એન્ટ્રી કરી દેશો. અહીં ખાસ નોંધ લેશો, જે તમે અહીંયા આ સિલેક્ટ કરો છો એ જ નેક્સ્ટ તમે ગૃહ મુલાકાત કરવા જાઓ છો તો એ જ લોકેશન તમારું હોવું જોઈએ. તો આ રીતે તમે કરો. જેમ કે અહીંયા જોઈ શકો 200 મીટરથી દૂર છો એવો પ્રકારનો મેસેજ આવી જશે, કારણ કે તમે એ નિશ્ચિત સ્થળે હતા નહીં. ઓકે, તો આ મુજબ તમે એની ગૃહ મુલાકાતની એન્ટ્રી પણ છે એ કરી દેશો. તો આ વાત હતી નવું આવેલું અપડેટ આપણી સામે પોષણ સંગમનું 1.0.4 જલ્દીથી ડાઉનલોડ કરી લેશો, ઇન્સ્ટોલ કરી દેશો અને જલ્દીથી નવેમ્બર માસની ડેટા એન્ટ્રી છે એ પૂર્ણ કરી દેશો. ફરી મળીએ છે આવી જ માહિતી સાથે. ત્યાં સુધી રજા આપશો અને હા, મારી વાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કર્યું તો આજે જ કરી દેશો. પોષણ સંગમ, પોષણ ટ્રેકર એપ્લિકેશન, તમામ આંગણવાડી સંલગ્ન વિડીયો આપણે મારી વાત યુટ્યુબના માધ્યમથી લાવીએ છીએ, આપને મદદરૂપ થઈએ છીએ. ફરી મળીએ નવી માહિતી સાથે.